નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોર્કની થિયરી ચાલુ કરી હતી. થોડી ઝડપને કારણે હજુ અહીંયા થોડી ફરીથી આપણે રિપીટેશન કરાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કે એક ગૂંચળું છે, એક ગૂંચળાને હું વિદ્યુત પ્રવાહધારિત તારની અંદર એક લંબચોરસ ગૂંચળું છે. આ ગૂંચળાની અંદર બે ચુંબક રાખેલા છે, કે એક એન છે અને એક એસ છે. આ બે ચુંબકની વચ્ચે એક લંબચોરસ ગૂંચળું રાખવામાં આવે છે, એ બી સી અને ડી. તો તેમાંથી બેટરીની મદદથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તમે ગઈકાલે આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે, તો પણ અહીંયા થોડું સ્પીડથી થોડું રિવિઝન કરાય જેથી તમને સારામાં સારો ખ્યાલ આવી શકે. હવે સૌપ્રથમ મારે અહીંયા ટોર્ક શોધવાનું છે. ટોર્કનું સૂત્ર ટોર્ક બરાબર એમ ક્રોસ બી. હવે જ્યારે પણ ટોર્ક શોધવું હોય તો ટોર્ક શોધવા માટે મુખ્યત્વે મારે બે વસ્તુ જોઈએ. ટોર્કનું બેઝિક સૂત્ર કે ટોર્ક બરાબર આર ક્રોસ એફ થાય. ટોર્કનું બેઝિક સૂત્ર થશે આર ક્રોસ એફ. આર એટલે કે ભાઈ જે બળ લાગે છે, બળથી અંતર, અને એફ એટલે કે બળ. ઓકે, અહીંયા મુખ્યત્વે ચાર ભુજાઓ જોવા મળે છે, એ બી સી અને ડી. ચાર ભુજાઓ જોવા મળે, જ્યાં એ બી અને આ ડીસી એની લંબાઈ કેટલી તમને આપેલી છે? બી આપેલી છે. જ્યારે એ જ પ્રમાણે બીસી અને એ જ પ્રમાણે એડીસી એની લંબાઈ આપેલી છે એ. સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે આર્યા એડી અને બીસી ની વાત કરીએ. હવે જ્યારે એડી અને બીસી ની વાત કરીએ ત્યારે સૌપ્રથમ એડી બરાબર બીસી બરાબર તમે અહીંયા એની લંબાઈ લખ્યો છો એ. ઓકે, વિદ્યુત પ્રવાહધારિત તાર છે તો એના પર લાગતું બળ માટેનું સૂત્ર F બરાબર BIL sin થીટા થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ છે બીસી. હા, શાંતિથી સમજો. આ છે તમારે બીસી. હા, સમજો, આ બીસી ની લંબાઈ કે જેની લંબાઈ છે એ જેટલી. ઓકે, વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર આ N અને S ના ચુંબકના કારણે આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ તમારું ચુંબકીય ક્ષેત્ર બી છે, અહીંયા જે આઈ છે, બંને વચ્ચે થીટા બરાબર કેટલા મળે? તે 0 મળે. તો એફ બરાબર એ જ પ્રમાણે અહીંયા બી આઈ એલ ની જગ્યાએ તમે લખો છો a * sin 0. ઓકે, sin 0 કેટલા થશે? 0. તો એફ બરાબર તમને કેટલા મળે છે? 0. મતલબ કે એડી અને બીસી ના કારણે તમને બળ મળશે ને ટોર્ક મળશે ને. હવે વાત કરીએ છીએ બીજા પ્રમાણે એબી અને ડીસી. સૌપ્રથમ વાત કરીએ છીએ એબી ની. આ એબી ની અંદર એની લંબાઈ તમને ઓલરેડી આપેલી ચૂકેલા છે. એની લંબાઈ તમને આપેલી છે બી જેટલી લંબાઈ આપેલી છે. હવે એ જ પ્રમાણે આ છે એબી લંબાઈ. શું વાત કરીએ છીએ? એ થી બી તાર છે એ સીધો આ પ્રમાણે છે. તો મેં અહીંયા એ થી બી ડ્રો કર્યો છે. ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? આ દિશા પ્રમાણે છે. બંને એકબીજાને કેવા છે? લંબ છે. થીટા બરાબર 90 મળે છે. તો BIL L ની જગ્યાએ તમે b પુટ કરો છો, sin 90 ની કિંમત 1 થશે. તો પરિણામે F1 બરાબર BIB મળશે. હવે એ જ પ્રમાણે તમે F2 શોધો છો. મુખ્યત્વે બંનેના મૂલ્ય, બંને લંબ છે તો બંનેના મૂલ્ય સમાન જ આવશે. તો F2 બરાબર અહીંયા F2 બરાબર તમને મળશે BIB. ઓકે, હવે જ્યારે આ બંને બળો એકબીજાથી એક રેખસ્થ ના હોવા જોઈએ. ટોર્ક ઉત્પન્ન કરવા માટે બેઝિક સૂત્ર શું? કે ભાઈ આર ક્રોસ એફ. પણ અહીંયા ટોર્ક ક્યારે ઉત્પન્ન થશે? કે આ જે ટોર્ક છે એ એક રેખસ્થ ન હોવા જોઈએ. મતલબ કે ઉપર F1 લાગે, નીચે F1 ડેશ લાગે તો ક્યારે પણ શક્ય, તો ક્યારે પણ જોડ શક્ય નથી કે ટોર્ક ઉત્પન્ન કરવા માટે. તો ટોર્ક ઉત્પન્ન કરવા માટે બળ યુગ્મ હોવા જોઈએ. મતલબ કે બે બળોની જોડ હોવી જોઈએ. પણ એ બંને બળોની જોડ એક રેખસ્થ ના હોય ત્યારે તમને શું મળે છે? ટોર્ક મળે છે. ઓકે, બેઝિક સૂત્ર કે ટોર્ક બરાબર, ટોર્કથી અહીંયા ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ ટોર્કની થિયરી. ઓકે, ટોર્ક અહીંયા સારી રીતે સમજી આપણે જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, ચલો, ઓલરેડી આપણે હેન્ડઆઉટની અંદર મતલબ કે તમને જે પેમ્પલેટ મોકલેલા છે, આપેલા છે, એની અંદર સમજાવેલું છે. તો પણ અહીંયા ઓકે, બેઝિકલી ટોર્ક ટાઉ બરાબર τ1 પ્લસ τ2 થશે. કે સાહેબ આ પણ ટોર્ક ઉત્પન્ન કરે છે અને આ પણ ટોર્ક ઉત્પન્ન કરશે. ટોર્કનું બેઝિક સૂત્ર શું? કે સાહેબ ટોર્ક બરાબર RF sin થીટા. બરાબર, R ક્રોસ F છે એટલે કે RF sin થીટા થશે. ચલો, એઝ ઇટ ઇઝ τ1 એટલે કે પ્રથમનું અંતર F1 થી એનું જે મધ્ય બિંદુ છે એ સુધીનું અંતર કેટલું છે? કે સાહેબ a/2 છે. એટલે કે RF, F ની કિંમત કેટલી છે? કે સાહેબ F1 કેટલા છે મારા જોડે? BIB છે sin થીટા. ચલો, પ્લસ એ જ પ્રમાણે ટોર્ક 2 છે એટલે કે F2 થી O સુધી એટલે કે અંતર કેટલું છે? a/2 છે. સેમ જ થશે, a/2 BIB sin થીટા થશે. ઓકે, બંનેના સમાન છે. 1 + 1 એટલે કે 2 કન્સિડર કરીએ છીએ. તો એઝ ઇટ ઇઝ 2 a/2 BIB sin થીટા થાય છે. ચલો, R2 કટ કરીએ છીએ.
પરિણામે બી આઈ સ્મોલ બી સ્મોલ એ સાઇન થીટા થાય છે. ઓકે, આ આખું જે ગૂંચળું છે એ ગૂંચળાનું ક્ષેત્રફળ એટલે કે શું કહે છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે, એટલે કે એ બી થાય છે. આની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ, એ લખી શકીએ છીએ. પરિણામે અહીંયા કન્સિડર કરીએ છીએ ટોર્ક બરાબર બેઝિક સૂત્ર બી આઈ એ સાઇન થીટા થશે. ધારો કે આ ગૂંચળાના n આંટા હોય તો પરિણામે ટોર્ક બરાબર બી આઈ એન એ ઇન્ટુ સાઇન થીટા. યાદ રાખવા માટે બીના સાઇન થીટા યાદ રાખો. આની અંદર જ્યારે પણ વિદ્યુત પ્રવાહ ધારે ગૂંચળું હોય અને ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ને જે ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્કનું શોર્ટની અંદર ટ્રીકની અંદર યાદ રાખવા માટે બીના સાઇન થીટા યાદ રાખવું કે જે તમને જલ્દી યાદ રાખે શું થશે, બીના સાઇન થીટા. ઓકે, હવે એક નવી ભૌતિક રાશિનો ઉદ્ભવ કરીએ છીએ કે જેને તમે કહો છો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું કહો છો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટને બેઝિકલી એમ વડે દર્શાવવામાં આવે. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું કે ગૂંચળાનું ક્ષેત્રફળ અને એનાથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, ગૂંચળાનું ક્ષેત્રફળ અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારને બેઝિકલી તમે શું કહો છો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ફરીથી એકવાર રિવિઝન કરાવું છું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે I ઇન્ટુ એ. I એટલે કે પસાર થતો પ્રવાહ, એ એટલે તેમાંનું ક્ષેત્રફળ. ઓકે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થશે, ક્ષેત્રફળ ગુણ્યા વિદ્યુત પ્રવાહ. શું થશે, ક્ષેત્રફળ ગુણ્યા વિદ્યુત પ્રવાહ. ઓકે, ચાલો n આંટા હોય તો n I a થશે. ચલો આટલું ક્લિયર છે. ઓકે, ચલો હવે એના એકમની વાત કરીએ, યુનિટની વાત કરીએ. યુનિટ I નું શું થશે, એમ્પિયર, આનું થશે મીટર સ્ક્વેર. સાથે સાથે પારિમાણિક સૂત્ર પણ જોઈએ. મીટર સ્ક્વેરનું થશે L2, પ્રવાહનું થશે A1. બરાબર છે, પારિમાણિક સૂત્રને જોઈ લીધા છે. ચલો એ જ પ્રમાણે બીના સાઇન થીટા, તો પરિણામે ટોર્ક બરાબર બેઝિક તમે જોવું હોય તો તમે લખી શકો છો બી. ઓકે, ચલો NIA, સોરી, આની જગ્યાએ તમે લખી શકો છો NB સાઇન થીટા. હવે જ્યારે થીટા હોય અને એને સદિશ રૂપ આ મૂલ્ય તમે આની જગ્યાએ તમે લખો છો NI એની જગ્યાએ NI એની જગ્યાએ તમે લખો છો સદિશ સ્વરૂપે લખવું હોય તો શું થશે, M ક્રોસ B. સદિશ સ્વરૂપ, બરાબર છે. ઓકે, ચલો આ મૂલ્ય સ્વરૂપ છે, સદિશ સ્વરૂપ છે અને અલગ અલગ કિસ્સા આપણે જોઈએ છીએ. તો ટોર્ક મહત્તમ ક્યારે હશે, મિનિમમ ક્યારે હશે, વગેરે વગેરે આપણે અહીંયા જોઈ લઈએ એટલે સૌથી વધારે ખ્યાલ આવે. ચલો સૌથી પ્રથમ વાત કરીએ છીએ ટોર્કની. ઓકે, ટોર્કનું બેઝિક સૂત્ર ટોર્ક બરાબર MB સાઇન થીટા. થીટા શું છે, M અને B વચ્ચેનો કોણ દર્શાવે છે. ઓકે, થીટા ધારો કે બંને એકબીજાને સમાંતર હોય તો ટોર્ક બરાબર MB સાઇન 0 થીટા અથવા તો 180 બી કન્સિડર કરી શકે. બંને સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય તો સાઇન 0 અથવા તો સાઇન 180 કેટલા થશે, ટોર્ક કેવું મળશે, મિનિમમ મળશે. આ ટોર્ક મિનિમમની વાત કરીએ. જ્યારે થીટા બરાબર MB સાઇન થીટા, જ્યારે થીટા બરાબર તમે 90 કન્સિડર કરો છો તો ટોર્ક જે મળશે એ મેક્સિમમ મળશે. શું થશે, MB સાઇન 90. સાઇન 90 કેટલા થાય છે સાહેબ, સાઇન 90 થશે 1. પરિણામે જે ટોર્ક મળશે, ટોર્ક વિલ બી મેક્સિમમ કેટલું, MB જેટલું. અને ટોર્કનો એકમ લખો ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો ક્લિયર છે. આઈ હોપ બધાને આવડી જ ગયું છે. બરાબર, આ તો ગઈકાલની થિયરી હતી, રિવિઝન કરાવીએ છીએ જેથી તમને સારી રીતે ખ્યાલ આવે. અને એના જ આધારિત એક દાખલો છે, એ દાખલો આજે આપણે ગણી લઈએ એટલે શું જલ્દી તમને આવડી જાય. સાથે સાથે કન્સિડર કરી દઈએ એટલું. ચલો સ્વાધ્યાયનો 4.3. સ્વાધ્યાયનો 4.13 કહે છે કે એક નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની અંદર, ઓકે, ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે.
સ્વાધ્યાયના 4.13 માં કહે છે કે તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એક ટેસ્લા આપેલું છે, પછી વધારામાં કહે છે જેટલા નિયમિત સમક્ષથી ચુંબકીય ક્ષેત્રમાં ઓકે ત્રિજ્યા આપેલી છે r બરાબર 8 સેન્ટીમીટર. ચલો ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યા આપેલી છે અને આંટા પણ આપેલા છે, નળાકાર છે, સોરી વર્તુળાકાર છે, વર્તુળાકાર ગૂંચળું છે, આંટા છે તમારા લગભગ 30 આંટા છે. ઓકે બીજું કે તો થીટા ઓકે ચલો આંટા આપ્યા છે 30, થીટા આપ્યા છે 60 ડિગ્રી આપેલા છે. અને અહીંયા કેમ કહે છે કે દર્શાવતા ગૂંચળાની અનિયમિત આકારનું બીજું કોઈ ઓકે ચલો અને વિદ્યુત પ્રવાહ આપેલો છે 60 એમ્પિયર 6 એમ્પિયર છે. તમારે શોધવાનું છે ટોર્ક શોધવાનું છે. ઓકે આ જે લંબચોરસ ગૂંચળું છે, આ લંબચોરસ ગૂંચળાની જગ્યાએ વર્તુળાકાર ગૂંચળું આપેલું છે, બરાબર છે. આ વર્તુળાકાર ગૂંચળાની ત્રિજ્યા તમને આપેલી છે, આ ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર. આનું ક્ષેત્રફળ થશે a બરાબર પાઈ r સ્ક્વેર થશે. મારે ટોર્ક શોધવાનું છે, તો બેઝિકલી ટોર્ક શોધવું હોય તો ટોર્ક બરાબર બીજું સૂત્ર બેઝિક મૂલ્ય સ્વરૂપ ડાયરેક્ટ કન્સિડર બિના sin થીટા કન્સિડર કરીએ છીએ. થીટા બરાબર અહીંયા કીધું છે 60 ડિગ્રી. ઓકે ચુંબકીય ક્ષેત્ર છે 1 ટેસ્લા, વિદ્યુત પ્રવાહ છે 6, નંબર ઓફ ટર્ન્સ છે 30, a બરાબર તમે કન્સિડર કરો છો પાઈ r સ્ક્વેર અને sin 60. ઓકે ચલો 1 into 6 into 30 into 3.14 into ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર, r ગુણ્યા 10⁻2 મીટર કન્સિડર કરો છો. મીટર SI માં કન્વર્ટ કરવું જરૂરી છે. 10⁻2 નું શું થશે સ્ક્વેર થશે into sin 60. ઓકે sin 60 થશે √3/2. અને આ બધાનું તમે સિમ્પ્લિફિકેશન આપો છો, તો બધાનું સિમ્પ્લિફિકેશન આપતા તમને જે મૂલ્ય મળે છે એ મૂલ્ય મળે છે 3.30 ન્યૂટન ઇન્ટુ મીટર. અહીંયા જે ટોર્ક મળે છે આ ટોર્કનું મૂલ્ય 3.13. કશું જ નથી, દરેકે મૂલ્ય તમને આપેલી છે, ખાલી કિંમત મૂકવાની છે, બરાબર છે. અને જો આની જગ્યાએ કોઈ અનિયમિત આકારનું કોઈ ગૂંચવણ લેવામાં આવે તો એ અનિયમિત આકારમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અલગ અલગ ક્ષેત્રફળ પ્રમાણે વહેંચાઈ જાય છે અને પરિણામે તમને ટોર્ક ઉત્પન્ન થતું નથી. અનિયમિત આકારની અંદર ક્યારે પણ ટોર્ક મળતું નથી. ઓકે ટોર્ક કેવું મળે છે? અચળ રહે છે. ચલો ક્લિયર છે? ઓકે એના પછી આજે બીજી થિયરીની શરૂઆત કરીએ છીએ. આપણે હવે અંતિમ દોરમાં છીએ ચેપ્ટરની. એક સારી એવી આજે થિયરી કન્સિડર કરીએ છીએ, સેકન્ડ લાસ્ટ. ઓકે ચલો આ થિયરીની અંદર કે વર્તુળાકાર પથની અંદર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે ત્યારે તેની ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર મેળવી તેની કોણીય વેગમાન સાથેની આપણે ચર્ચા કરવાની છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કરે ત્યારે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર. ચલો હવે સિમ્પલ રીતે અહીંયા શાંતિસર ધ્યાન આપીશું કે વર્તુળાકાર માર્ગ, ચલો એક પથ મેં દર્શાવેલો છે. આ પથની ત્રિજ્યા છે r જેટલી, કેન્દ્ર છે O જેટલું સમજો. એક ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસની આસપાસ આ ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે અને આ વેગની દિશા અને સ્પર્શકની દિશાની અંદર હશે આ રીતે.
ચલો આટલું ક્લિયર છે. હવે કે જ્યારે આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એનું કોણીય વેગમાન એની ઉપરની ડિરેક્શનમાં હોય છે. જ્યારે એનું જે ગાયરોમેગ્નેટિક રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો છે તો એ શેના પર આધારિત થશે કે એ એના કોણીય વેગમાનનું સૂત્ર અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ બંને એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર કન્સિડર હોય છે અને ઇલેક્ટ્રોન છે તો એ ઋણ વિદ્યુત ભારિત હોય છે. હવે સૌથી પ્રથમ જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોનમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. હા સર, કે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરવાના કારણે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન રચાય કરી શકે છે. ઓકે, તો ભ્રમણાક્ષની ત્રિજ્યા ઓકે બેઝિક I બરાબર Q બાય T થાય. આ તો હવે ભણી ગયા છે કે Q ની જગ્યાએ કોણ છે કે સાહેબ ઇલેક્ટ્રોન છે તો E બાય T કરી શકે. આ પણ મને ખ્યાલ છે. અહીંયાથી હું T ને મેન બનાવું તો T બરાબર શું થશે E ભાગ્યા I થાય. ચલો આને સમી નંબર 1 આપીએ કે જ્યારે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેનું કુલ અંતર કેટલું થશે એના પરિઘ જેટલું કે 2πr જેટલું થશે. હવે જ્યારે પણ આ ગતિ કરે છે ત્યારે એનો વેગ એટલે કે v બરાબર 2πr બાય t થાય છે. હા સર, મને એટલું ખ્યાલ છે કે t બરાબર શું થશે t બરાબર વેગ v બરાબર 2πr. આ t ની કિંમત હું અહીંયા મૂકું છું. શું થશે E ભાગ્યા I એટલે છેદનું છેદમાં ઉપર જશે. અહીંયાથી I ને સૂત્રનો કરતા બનાવો તમે તો I બરાબર તમને શું મળે છે આ EV સામે જશે એટલે EV ભાગ્યા 2πr. સૌપ્રથમ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે, વિદ્યુત પ્રવાહ રચાય છે I બરાબર Q બાય T. Q ની જગ્યાએ તમે લખો છો E બાય T. ઓકે, ઇલેક્ટ્રોન છે અહીંયાથી તેને હું મેન બનાવું છું. T બરાબર શું થશે E ભાગ્યા I થશે. ઓકે, ચાલો ઇલેક્ટ્રોન એક આખું પૂર્ણ સર્કલ પૂરું કાપ્યું મતલબ કે અહીંયાથી જઈને ફરીથી એ પોતાનું મૂળ સ્થિતિ પર પુનઃ પ્રાપ્ત કરે ત્યારે એનું કુલ અંતર કેટલું થશે કે એના પરિઘ જેટલું. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કે સાહેબ એના પરિઘ જેટલું ભાગ્યા સમય એટલે t થશે. અહીંયાથી આ જ t ની કિંમત અહીંયા મૂકીએ છીએ. t બરાબર શું થશે E ભાગ્યા I. I ક્યાં થશે છેદની છેદમાં એટલે ઉપર. ઓકે, બેઝિકલી અહીંયાથી મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા માટે મારા જોડે એક સૂત્ર છે. m બરાબર શું થશે I a થાય. m બરાબર શું થશે I into a. ઓકે, મને ઓલરેડી અહીંયાથી I તો મળી ગયા છે. હવે મારે શું શોધવાનું છે? હવે મારે શોધવાના છે ઓકે ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમની જગ્યાએ આપણે અહીંયા u બરાબર I a થાય છે. ઓકે, ચલો I ની કિંમત છે મારા જોડે ખાસ કેટલી છે EV ભાગ્યા 2πr અને a એટલે શું થશે સાહેબ πr સ્ક્વેર થશે. વર્તુળ છે તો πr સ્ક્વેર થશે. ઓકે, અહીંયાથી પાઈ કેન્સલ થાય છે, r કેન્સલ થશે તો મારા જોડે શું વધે છે EVr બાય 2 થશે. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, હું બંને બાજુ me વડે ગુણતા ને ભાગતા અહીંયા me વડે ગુણીએ છીએ ને me વડે ભાગીએ છીએ. ચલો જાણો છો mu બરાબર આ me vr ભાગ્યા 2me. હવે તમને એક વસ્તુ ખબર છે કોણીય વેગમાન L બરાબર થશે mvr. કોણીય વેગમાન શું થશે અને અહીંયા લખી દઈએ કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે શું થશે mvr થશે. ચલો અહીંયા તમે જોઈ શકો છો mu બરાબર mvr ને પાસ પાસે લઈ જાઓ. mvr ને પાસ પાસે લઈ જાઓ તો અહીંયા શું વધશે e ભાગ્યા 2me થશે અને અહીંયા તમારા જોડે શું વધે છે me v of r. જ્યાં me શું છે ઇલેક્ટ્રોનનું દળ. શું છે me નું નામ શું છે ઇલેક્ટ્રોનનું માસ. તમને બધાને ખ્યાલ જ છે 9.11 × 10⁻31. ઓકે, ચલો આ બધાની જગ્યાએ હું શું લખી શકું છું L લખી શકાય.
એની જગ્યાએ શું લખી શકાશે? કોણીય વેગમાન. તો પરિણામે mu બરાબર E upon 2me into L લખી શકાશે. ચાલો આટલું ક્લિયર છે બધાને કે અહીંયા કોણીય વેગમાન L કન્સિડર કરીએ છીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu કન્સિડર કરીએ છીએ. હવે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરવાની હોય, ચર્ચા કરવાની હોય તો ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભારિત છે અને પરિણામે આ બંનેની દિશા એ કેવી મળે છે કે અલગ અલગ. જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષાની અંદર ગતિ કરતો હોય અને આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ mu બરાબર -e upon twice me into સદિશ L કન્સિડર કરીએ છીએ. આ તમારું સદિશ સ્વરૂપ થાય છે. બરાબર, કયું સ્વરૂપ છે? ઓકે, સદિશ સ્વરૂપ કન્સિડર કરીએ છીએ. હવે વાત કરીએ છીએ ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયોની અંદર મેગ્નેટિક રેશિયો ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું થશે? mu by L થશે. આ L હું ક્યાં લાવું છું? છેદમાં લાવું છું. જ્યારે પણ ગાયરોમેગ્નેટિક રેશિયોની ચર્ચા કરવાની હોય તો mu by L ઇઝ ઇક્વલ ટુ શું વધે છે? E upon twice me. મતલબ કે ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું કે કોઈ બી વિદ્યુત ભારિત કણ હોય તો આ વિદ્યુત ભારિત કણનો વિદ્યુત ભાર અને તેના દળના ગુણોત્તરને બેઝિકલી તમે શું કહો છો? ગાયરોમેગ્નેટિક રેશિયો કહો છો. આનું 1.6 × 10⁻⁻19 into 9.11 10⁻⁻31 સાદું રૂપ આપો છો તો 8.8 × 10⁻10 કુલમ પર કેજી કન્સિડર કરી શકો છો. તો તમારા ઇલેક્ટ્રોન માટેનો ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય કેટલું મળે છે? 8.8 × 10⁻10 કુલમ પર કેજી. વિદ્યાર્થી મિત્રો, MCQ ની અંદર પૂછવું હોય, આ MCQ માટે પૂછવું હોય તો પૂછી શકાય. બરાબર છે? તો MCQ માટે કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગની અંદર ન્યુક્લિયસની અંદર ભ્રમણ કરતો હોય તો એનો ગાયરોમેગ્નેટિક રેશિયો કેટલો થાય? ગાયરોમેગ્નેટિક રેશિયો 8.8 × 10⁻10 કુલમ પર કેજી. અહીંયાથી તમને 4 MCQ આપેલા હોય અને 4 MCQ માંથી ઘાતની અંદર અલગ અલગ કરેલા હોય, 8.8ની જગ્યાએ 10 કરેલા હોય અથવા તો થોડું વેરિએશન અલગ અલગ દર્શાવેલું હોય તો તમે થોડું કન્ફ્યુઝન થાવ છો. તો આ વેલ્યુ તમારે કશું યાદ રાખવાની નથી. આની અંદર તમે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન લઈ શકો છો, પ્રોટોન લઈ શકો છો, હિલિયમ કણ લખી શકો, આલ્ફા પાર્ટિકલ લઈ શકો છો, બીટા કણ વગેરે વગેરે, ગામા પાર્ટિકલ કન્સિડર કરી શકો નહીં કરી શકો, પણ આલ્ફા, બીટા, ગામા, ડ્યુટેરોન, ટીટેરિયોન વગેરે વગેરે તમે ફાઇન્ડ કરી શકો છો. કેવી રીતે કે સાહેબ જે તે વિદ્યુત ભાર છે અને એના દળને ગુણાકાર કરો છો અને પરિણામે જે મૂલ્ય મળે છે તમે શું કન્સિડર કરો છો? ગાયરોમેગ્નેટિક રેશિયો કન્સિડર કરો છો. બરાબર છે? અહીંયા એકવાર ફરીથી એકવાર રિવિઝન કરાય છે કે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની અંદર વર્તુળાકાર માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો બેઝિકલી તમને આ ચેપ્ટરની અંદર ઓલરેડી તમે ભણી ચૂકેલા છો કે જ્યારે બી કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો મુખ્યત્વે બે પ્રકારના બળ લાગતા હોય, તો કેન્દ્રગામી અને એક ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ mv²/r, બીજું ચૂક્યું vb થશે. ઓકે, અહીંયાથી ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એની ત્રિજ્યા કેટલી છે? કે r જેટલી છે. ઓકે, સૌથી પ્રથમ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહની રચના થાય છે. વિદ્યુત પ્રવાહ બેઝિકલી I બરાબર q/t થાય છે. ઓકે, બેઝિકલી I બરાબર q/t. ઓકે, ક્યુની જગ્યાએ આપણે E/t કરીએ છીએ. અહીંયાથી ટીને આવર્તકાળના સૂત્રનું કરતા બનાવીએ. T બરાબર શું થશે? E/I થશે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો તો કંઈક ને કંઈક v વેગથી ગતિ કરતો હોય છે અને કોઈ પણ જગ્યાએ એ v વેગ એ હંમેશા એના સ્પર્શકની દિશાની અંદર જ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન P બિંદુ આગળ એનું દળ કેટલું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન જેટલું. જ્યારે v વેગથી ગતિ કરે છે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય એક સંપૂર્ણ ચક્ર પૂરું કરે છે. સંપૂર્ણ ચક્ર પૂરું કરે છે. સંપૂર્ણ એક પથ પૂરો કરે છે તો એનું અંતર કેટલું? એનો પરિઘ જેટલું થાય. v બરાબર 2πr/t. અહીંયાથી t ની કિંમત અહીંયા મૂકીએ છીએ E/I છેદમાં ઉપર જશે. મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવું છે. શું કહ્યું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે I × A થશે. ચલો, I ની કિંમત મને મળી ગઈ. ચલો, mu બરાબર I × A થશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે અહીંયા mu વડે દર્શાવીએ છીએ. આગળ સ્મોલ m વડે દર્શાવતા હતા. ઓકે, mu બરાબર I × A. એ છે ક્ષેત્રફળ વર્તુળાકાર પાથ છે. ક્ષેત્રફળ કન્સિડર કરીએ છીએ. પાઈ શું થાય છે? વિદ્યાર્થી મિત્રો કેન્સલ થશે, r કેન્સલ થશે અને અહીંયા શું મળશે? EV/2. ઓકે, EVR/2. અહીંયા બંને બાજુ મતલબ કે ઉપર ME વડે ગુણ્યા, નીચે ME વડે ભાગ્યા. મતલબ કે મેન સમીકરણમાં કોઈ જ ફેરફાર કરતા નથી. અને ME ને શું કહેવાશે? ઇલેક્ટ્રોનનું દળ. ઓકે, ઇલેક્ટ્રોનનું દળ તમને યાદ હોવું જ જોઈએ. લગભગ બધાને યાદ જ હશે.
9.11 અને 10 - 31 kg જેટલું હોય છે. ચલ L ઇઝ ઇક્વલ ટુ MVR કન્સિડર કરીએ છીએ તો મ્યુ બરાબર ME વડે ગુણ્યા અને MV વડે ભાગ્યા. ઓકે, હવે મારે વાત કરીએ કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે શું થશે? MVR. ઓકે, MV અને R. ચલો MV અને આને પાસે લઈને પાસે અલગ લઈએ છે તો આ તમારું અધિ સ્વરૂપ મળે છે. જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન ઇલેક્ટ્રોન એકબીજાને વિરુદ્ધ દિશાની અંદર કન્સિડર કરતા હોઈએ છે, એના કારણે આપણે અહીંયા માઇનસ કન્સિડર કરીએ છીએ. ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર છે, એના કારણે માઇનસ કન્સિડર કરીએ. તો સદિશ સ્વરૂપ લખવું હોય તો મ્યુ બરાબર -E/ma ઇન્ટુ સદિશ L થશે કોણીય વેગમાન. હવે ગાયરોમેગ્નેટિક રેશિયોની વાત કરીએ છીએ તો આ L ને છેદમાં લઈએ છીએ અને અહીંયા જે મૂલ્ય વધે છે કે મતલબ કે કોઈ પણ વિદ્યુત ભારિત કણનો વિદ્યુત ભાર અને તેનું દળ, આ બંનેના બેઝિકલી ગુણાકારને તમે શું કરો છો? ગાયરોમેગ્નેટિક રેશિયો. ઇલેક્ટ્રોન છે તો એનું મૂલ્ય યાદ રાખો, તો યાદ રાખો, સાબિત કરી શકો તો ધી બેઝ થશે તો 8.8 × 10 કુલમ પર કેજી કે જે ગાયરોમેગ્નેટિક રેશિયો છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા અને લાસ્ટ ટોપિક સાથે મળીએ છીએ. એક્ઝામ્પલ મોસ્ટલી ભણાઈ ચૂકેલા છે એક્ઝામ્પલ, અને નેક્સ્ટ ટોપિકની અંદર આપણે વાત કરવાની છે ગેલોનોમીટરની અંદર. ગેલોમીટરની અંદર શું કયા પ્રકારે એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, પોઇન્ટર આગળ પાછળ શૂન્ય કઈ રીતે થાય છે, પુનઃસ્થાપક ટોક લાગે છે વગેરે વગેરે કઈ રીતે થાય છે એ જોવાના છે, અને એની રિલેટેડ એક્ઝામ્પલ અને એના પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે અહીંયા જે ચાલે છે કોન્સ્ટન્ટ ઘરે એક બુકની અંદર લખો, પ્લસ તમને ઓલરેડી હેન્ડઆઉટ મોકલી આપેલા છે તો કોન્સ્ટન્ટ એમાંથી પણ રીડિંગ કરો. બરાબર છે? ઓકે, થેન્ક યુ. આભાર સર, ધન્યવાદ.